આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર, કારણ કે ઈડીએ એમને કહી દીધું છે, ઈડી છે ભાજપના ઇશારે ચાલે છે. માનનીય અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે, અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે. ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા, એમણે આખરે ઈડીથી ધરપકડ કરાવડાવી છે. અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો, પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું, કોઈ જેલથી ડરવાવાળા નથી. અને ઉલટાનો આખા દેશમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને લઈને સિમ્પથી જાગશે, કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે. આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને એમણે સંપત્તિઓ બનાવડાવી હોય. એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમટેક્સ કમિશનર હતા. અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સિમ્પતિનો માહોલ જાગશે. આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે. અને એટલું ચોક્કસ છે કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી, વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી અને આ આગામી ચૂંટણીઓ લડશે. જય હિન્દ, જય ભારત. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી, સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે, એનાથી લોકશાહી ખતરામાં છે. અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે. ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે. ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે, અમે પણ પોતે ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાયન્સમાં એમને સીટો મળી છે, એ તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે. અને અમે એમને કહેવા માંગીએ છીએ, તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો, પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના. અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું.